ભાવિ નક્કી કરશે। ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા હતા। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજનો દિવસ ઉત્સાહ અને કૌતુકથી ભરેલો છે। કાયદા ક્ષેત્રના 4978 નોંધાયેલા મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે। વકીલોએ પોતાના મનપસંદ ઉમેદવારો માટે ઝંડા, બેનર અને પોસ્ટરો સાથે જોરશોરથી માહોલ ચમકાવ્યો છે। ભારે ઉત્સાહથી વકીલો મતદાન કરી રહ્યા છે। નવી કોર્ટ બિલ્ડિંગ અને પાર્કિંગ વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે। ઉદય પટેલ નવી કોર્ટ બિલ્ડિંગ ફાળવણીના વિરોધને આધીન પોતાના માટે મજબૂત આધાર મેળવી રહ્યા છે, જ્યારે બ્રિજેશ પટેલ 3 વખત પ્રમુખ તરીકેના અનુભવને પોતાના હિતમાં ગણે છે। વકીલોમાં એવી માન્યતા છે કે બ્રિજેશ પટેલના અનુભવથી સમસ્યાઓનું સમાધાન ઝડપથી થશે। બાર કાઉન્સિલની ચૂંટણી છે, જે બોડી બનતી હોય આખી બોડી એ વર્ષભરમાં વકીલો માટે, વકીલોની સુરક્ષા માટે, વેલફેર માટે કામ કરતી હોય છે। એટલા માટે ચૂંટણી થાય છે, જેમાં મહત્વના પ્રમુખ પદે, ઉપપ્રમુખ પદે, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી, એ સિવાય એક ખજાનચી 5 પદ પર ઇલેક્શન થતા હતા દર વર્ષે, પણ આ વખતે એક સીટ વધારી છે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને, અને એ સિવાય 11 લોકો ચૂંટીને આવે છે કાઉન્સિલ મેમ્બર, એટલે કુલ 7 સીટો પર વોટિંગ થાય છે, જેમાં 11 સીટ જે કાઉન્સિલ મેમ્બર છે એમાં 24 લોકો ઊભા છે, પ્રમુખ માટે 4 લોકો ઊભા છે, 4 ઉમેદવાર છે, ઉમેદવારી કરી છે, વાઇસ પ્રેસિડેન્ટમાં 3 જણાએ છે, અને ખજાનચીમાં 2 જણાએ છે, જોઈન્ટ સેક્રેટરીમાં બી 3 જણા છે, એ લોકો કોન્ટેસ્ટ કરી રહ્યા છે। લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ છે એમાં 2 જણા ઊભી છે, એ બંને લેડીઝોના હેતુ માટે કામ કરશે। ટૂંકમાં જે ઇલેક્શન થાય છે કોઈ બી બાર કાઉન્સિલમાં, એ વકીલો જે છે, જુનિયર વકીલ હોય, સિનિયર વકીલ હોય, વકીલ અને બાર અને બેન્ચ વચ્ચે સમન્વય હોય એ સ્થાપિત કરવા માટે એક બોડી બને છે, જેને બાર કાઉન્સિલ કહેવાય છે। એટલા માટે સુરત બાર કાઉન્સિલમાં આજે ઇલેક્શન થઈ રહ્યા છે, જેમાંથી કુલ 6 અને 11 17 જણા ચૂંટાઈને આવશે, અને એ બોડી આખા વર્ષ વકીલો અને સુરત બાર કાઉન્સિલ માટે કામ કરશે એવી અપેક્ષા છે। વકીલને કેટલો ફાયદો થશે આ બાર કાઉન્સિલના જે આ બોડી બનતા હોય છે એ વકીલોને એટલે ફાયદા હોય છે। ધારો કે કોઈ વકીલ સાથે અન્યાય થઈ રહ્યો છે પોલીસ સ્ટેશનમાં કે કોઈ જગ્યાએ, વકીલ જે સિનિયર હોય કે જુનિયર હોય એની સાથે જે અન્યાય થતા હોય, ધારો કે કોઈ મળી જતા હોય છે, એના માટે બોડી છે એને કમ્પન્સેશન આપતા હોય છે, લોકોને મદદ કરતા હોય છે, એટલે બાર કાઉન્સિલની બોડી છે આ એ ખૂબ જ જરૂરી છે વકીલો માટે ખાસ કરીને। 20 ડિસેમ્બરે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે। સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે। સુરતમાં નોંધાયેલા 4978 મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 4:30 વાગ્યા સુધી ચાલશે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થવાની શક્યતા છે। ત્યારે તહેવાર અગાઉ જ આકાશમાં પતંગો ઉડવા લાગ્યા છે, ત્યારે પતંગના ઘાતક દોરાથી અકસ્માતોની સંખ્યામાં રાજ્યભરમાં વધારો થઈ રહ્યો છે। ઘણા વાહન ચાલકોના પતંગના દોરાથી ગળા કપાતા મોત પણ થયા છે। ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને બચાવવા માટે સેફટી ગાર્ડ આપવાની સાથે સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર કામ કરી રહી છે। સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફટી રાખવા જણાવાયું હતું। પતંગના દોરાથી બચવા માટે શું કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કોઈપણ વાહન ચાલક પોતાના બાળકને આગળ ન બેસાડે તે બાબતે પોલીસે સૂચન કર્યું હતું। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે, અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે, ગળા કપાવવાની પણ ઘટના બને છે। આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે। અગર એને નહીં લગાવ્યું હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફટી ગાર્ડ લગાડે, લોકોના ગળા ન કપાય તે માટે નેક ગાર્ડ પહેરે, તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે, એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ। આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉત્તરાયણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે। હાલ વાય જંકશન ખાતે તેમજ ગાંધીકુટર ખાતે આ પ્રમાણેનું કાર્યવાહી ચાલુ છે।
એસીપી SR ટંડેલે કહ્યું કે દર વર્ષે ઉત્તરાયણમાં પતંગના દોરાના કારણે અનેક અકસ્માતો થાય છે. મોટાભાગે પતંગના દોરા માથે પડે તો બાઇક કે મોપેડ ચાલકના ચહેરાથી લઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ખાસ કરીને બાળકોને આગળ બેસાડવામાં આવતા હોય છે, તેમને ઈજાઓ પહોંચતી હોય છે, ત્યારે તેમની સુરક્ષા માટે આ ગાર્ડ ખૂબ જ જરૂરી છે. મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં સેનિટેશનની કામગીરીનો 2 વર્ષના કોન્ટ્રાક્ટ મેળવવા માટે બીડમાં લોએસ્ટ આવનારી એજન્સીએ પાલિકા સમક્ષ ખોટી એફિડેવિટ રજૂ કરી દીધી હતી. લોએસ્ટ ઓફર આપનારી એજન્સીને એક્ઝિક્યુટિવ કમિટીએ પ્રાઇઝ બીડના આધારે કામ આપવાની ભલામણ કરી દીધી હતી. જોકે ત્યારબાદ ફરિયાદ થતાં વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી, જેમાં ખોટી એફિડેવિટ કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો, જેના કારણે ખોટી એફિડેવિટ કરનારી એજન્સીને ડિસ્ક્વોલિફાઈ કરીને નવેસરથી ટેન્ડરિંગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સુરત પાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં સેનિટેશન સર્વિસ માટે 2 વર્ષના કોન્ટ્રાક્ટના ટેન્ડર બહાર પડ્યા હતા. 2 વર્ષની કામગીરી માટે અંદાજે 3 કરોડનો કોન્ટ્રાક્ટ થાય છે. તે મેળવવા માટે માસિક 12.13 લાખની ઓફર DG નાકરાણી દ્વારા કરવામાં આવી હતી. આ સૌથી નીચી ઓફર હોવાથી એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી હતી. જોકે લોએસ્ટ ઓફર કરનાર એજન્સી DG નાકરાણીએ ટેન્ડર માટે ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટની એફિડેવિટ ખોટી કરી હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ લીગલ ઓપિનિયનના આધારે સ્વીમેર એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ખોટી એફિડેવિટ રજૂ કરનારી એજન્સીને ડિસ્ક્વોલિફાય કરીને નવેસરથી ટેન્ડર બહાર પાડવા માટે ભલામણ કરી હતી. તે મુજબની કવાયત શરૂ થઈ ગઈ છે. આ ભલામણના આધારે હાલમાં ખોટી એફિડેવિટ રજૂ કરનારી એજન્સી DG નાકરાણીને 2 વર્ષ માટે ડિબાર્ડ કરવા તથા ટેન્ડરમાં ભરેલી EMDની રકમ જપ્ત કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ. અનિચ્છનીય ઘટનાની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. શાળાના CCTV ફૂટેજની તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. શાળામાં 2 વિદ્યાર્થીનીઓને જણાવ્યું કે લાઇબ્રેરીમાં પહોંચતા લાઇબ્રેરિયન તેમની સાથે અડપલા કરતા હતા. આ અંગે માતા પિતાએ તરત જ શાળાની પોલીસને માહિતી આપી. શાળાના CCTV ફૂટેજ તપાસતા આક્ષેપોની પુષ્ટિ થઈ હતી. CCTVમાં લાઇબ્રેરિયનને વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કરતા સ્પષ્ટ રીતે જોવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ આ વાત જણાવી તે માટે પોલીસે પૂર્વ શિક્ષણના ભાગરૂપે ગુડ ટચ અને બેડ ટચનો પાઠ ભણાવેલો હતો, જેનાથી તેઓ આ બાબતે જાગૃત હતા. માતા પિતા સુધી આ વાત પહોંચતા તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે પોક્સો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ અને છેડતીની કલમો હેઠળ કેસ નોંધી આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ વિદ્યાર્થીને આવા વર્તનની ભોગ બનવાનું રહેવું હોય તે અંગે તપાસ શરૂ કરી છે. सूरत सिटी के उमरा पुलिस स्टेशन विस्तार में उमरीगर स्कूल है, वहाँ 5वीं क्लास की 2 बच्चियां हैं. उन्होंने अपने पेरेंट्स को जाके बताया कि एक लाइब्रेरियन है वो उनको गलत तरीके से टच करता है. स्कूल में C टीम के जब भी सेशन होते हैं तो पुलिस की जो C टीम महिलाएं हैं वो गुड टच और बैड टच के बारे में बताती है. इससे उन बच्चों को ये पता लगा और घर पे जाके उन्होंने अपने परिजनों को बताया. परिजनों ने तुरंत उमरा पुलिस स्टेशन को संपर्क किया और ये चीज़ वेरीफाई की कि स्कूल में CCTV चेक किया गया तो जो बच्चियों की फरियाद थी वो सही निकली और उमरा पुलिस स्टेशन में BNS और पोक्सो कलम के तहत गुना दर्ज किया गया है. आरोपी को भी अरेस्ट कर लिया गया है और हम अभी बाकी की जो बच्चियां हैं वो बाल मनोवैज्ञानिक पुलिस की जो टीम है उनके साथ में और बाल सुरक्षा अधिकारी है उनके साथ में और स्कूल मैनेजमेंट के साथ में बाकी बच्चे हैं उनसे भी हम पूछेंगे. अगर किसी और बच्ची के साथ इस तरह का हुआ है तो उसमें आगे की कार्यवाही की जाएगी. और ये C टीम का बहुत अच्छा काम है कि उनकी फैलाई हुई अवेयरनेस की वजह से ये बच्चियां जो हैं वो इतने अवेयर रही कि उनको गुड टच और बैड टच में फ़र्क नज़र आया और उन्होंने परिजनों को बताया और परिजनों ने पुलिस स्टेशन को रिपोर्ट किया. अभी हम लोग जांच कर रहे हैं और स्कूल का जो एडमिनिस्ट्रेशन है वो भी इसमें हमें पूरा सहयोग दे रहा है. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે પોલીસની C ટીમ શાળામાં સેમિનાર કરતી હોય છે, જેના કારણે બાળકીઓને ખબર પડી કે ગુડ ટચ અને બેડ ટચ શું હોય છે. બાળકીઓને ખબર પડી કે કોઈ બેડ ટચ કરે છે તો તેની ફરિયાદ ક્યાં કરવામાં આવે. બાળકીઓની માતાના ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બાળકીઓએ જ્યારે લાઇબ્રેરિયનના આ કૃત્ય અંગે માતા પિતાને જણાવ્યું ત્યારે માતા પિતા પોલીસ પાસે પહોંચ્યા હતા. હાલ 2 વિદ્યાર્થીનીઓ સામે આવી છે અને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કૃત્ય થયું છે કે કેમ તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. પોલીસ દરેક વિદ્યાર્થીનીઓ પાસેથી માહિતી મેળવશે અને પૂછપરછ કરશે કે આ લાઇબ્રેરિયન વિજય દ્વારા તેમની સાથે પણ કોઈ શારીરિક અડપલા કરવામાં આવ્યા છે કે નહીં. બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા હતા, જેમની પોલીસે તરત જ અટકાયત કરી લીધી હતી. સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના નેજા હેઠળ 19 ડિસેમ્બરના સાંજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રિંગ રોડ માન દરવાજા સુરત ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના લોકો એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તે સિવાય પણ બૌદ્ધ સમાજ સાંજે જોડાયેલા અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજन કરવામાં આવી રહ્યું છે. बाबा साहब अम्बेडकर ने हमें स्वर्ग और नर्क क्या है इसका फर्क सिखाया है, क्योंकि हजारों साल से हमारा समाज मंदिर से वंचित था, पोथी पुराण से वंचित था, हमको मंदिर में जाने का अधिकार नहीं था, तो हमको इसका कोई मतलब माननीय शाह साहब का समझ में आया नहीं. और पार्लियामेंट हाउस में ये भिन्न सांप्रदायिक देश है, आप भिन्न सांप्रदायिक देश में अगर इस तरह के अंधश्रद्धा को फैलाने का काम स्वर्ग नर्क की बात की जाएगी, उसका समस्त अम्बेडकरी बौद्ध समाज अम्बेडकरी मिशन कड़ी शब्दों में निंदा करते हैं और सरकार से विनंती है माननीय नरेंद्र मोदी साहब से कि अमित शाह जी का राजीनामा ले ले अथवा अमित शाह जी देश के सामने माफी मांगे. ये एक शर्मजनक घटना है कि केंद्रीय गृह मंत्री जो आज संसद में जहां से बाबा साहब का अपमान किया और बाबा साहब के विरोध में जिसने जो टिप्पणी किया, तो उनके विरोध में आज हम लोग यहाँ एकता हुए. बाबा साहब का अपमान हम कभी सहन नहीं करेंगे, क्योंकि वो बोलता है कि अगर इतना नाम भगवान का लेते तो उनको 7 जन्म तक स्वर्ग मिल जाता. अरे मूर्ख, स्वर्ग कौन सी जगह है? हम लोग नरक में जी रहे थे, हमें अगर स्वर्ग किसी ने दिखाया है तो डॉक्टर बाबा साहब आम्बेडकर ने दिखाया है. हमारे लिए हमारे बुजुर्गों की हालत नरक समान कर रखी थी मनुस्मृति ने, तो बाबा साहब ने संविधान लिख के हम लोगों को स्वर्ग दिया है. तो हमारी मांग यही रहेगी अमित शाह पर मुकदमा दर्ज हो, क्योंकि अगर अमित शाह राहुल गांधी पर मुकदमा दर्ज होता है तो अमित शाह पर मुकदमा दर्ज होना चाहिए और उनके इस्तीफा की मांग नहीं करते. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર થયેલી ટિપ્પણી મામલો સંસદ ભવનમાં ટિપ્પણી થયા બાદ સુરતમાં વિરોધ નોંધાયો હતો અને ભારતભરમાં બહુજન સમાજને ઠેંચ પહોંચી છે. સમાજ સુરતમાં બૌદ્ધ સમાજના લોકોમાં ભારે રોષ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે બૌદ્ધ સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું અને સમસ્ત આંબેડકરી ગ્રાહકોને વોટ્સએપ પર યુવતીઓની તસવીર મોકલીને હોટલમાં બોલાવવામાં આવતા હતા. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા પનવેલ હોટેલમાં દેહ વ્યાપાર ચાલે છે એવી બાતમી મળતા પોલીસ ટીમે હોટેલ પર રેડ કરી હતી. રેડ દરમિયાન હોટલના રૂમમાં દેહ વ્યાપાર માટે યુવતીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે હોટલમાંથી 7 યુવતીને મુક્ત કરાવી છે. યુવતીઓને હવે આશ્રય અને રક્ષણ માટે મૂકવામાં આવશે. દરેક ગ્રાહક પાસેથી 3500 થી લઈ 5000 રૂપિયા લેવામાં આવતા હતા. આ હોટેલનો મુખ્ય સંચાલક જેડી કેવડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને હોટેલના માલિક વિજય ઉર્ફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં હોટેલના માલિક વિજય ઉર્ફે કાનાની સીધી સંડોવણી હોવાનું પોલીસનું માનવું છે. હોટેલના માધ્યમથી દેહ વ્યાપારની વ્યવસ્થા અને ગ્રાહકો સાથે સંચાલન કરવાના આરોપો છે. ઉત્તરાયણ પોલીસે આ રેડ દરમિયાન મળેલી માહિતીના આધારે અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ ચાલુ રાખી છે. અન્ય હોટેલોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સબ્જી માર્કેટની જગ્યા પર લારી લગાવવાના મુદ્દે છુટ્ટા હાથે મારામારીના વિડીયો વાયરલ થયા છે. વિડીયો 2 વ્યક્તિ મહિલાને જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે 2 આરોપીઓની ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં શાકભાજીના માર્કેટમાં લારી મૂકવાના મુદ્દે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક મહિલાને ઢોર માર મારતો જોવા મળે છે. મહિલાને વાળ ખેંચીને યુવક મારી રહ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા સચિન પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓને ધરપકડ કરી છે. સ્વરાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શાક માર્કેટ પાસે લારી મૂકવા માટે બોલાચાલી બાદ વાત ઝઘડામાં ફેરવાઈ હતી.
વિડીયોમાં એક યુવક મહિલાને ઢીકા મુક્કા મારતો અને વાળ ખેંચતો દેખાય છે. આ હિંસાનું દૃશ્ય જોઈ લોકોએ આક્ષેપ કર્યો કે આ વાત માત્ર લારી મૂકવાના વિવાદ સુધી મર્યાદિત નથી રહી. 18 ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. શાકભાજી વેચતી ફરિયાદી સાથે આરોપીઓએ લારી ઊભી રાખવા અંગે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ અને આ તણાવમાં આરોપીઓએ મહિલાને ઢીકા મુક્કાથી માર માર્યો હતો. આ ત્રણેય આરોપીઓએ લારી ઊભી રાખવા અંગે બોલાચાલી દરમિયાન મહિલાને મૌખિક અને શારીરિક રીતે હેરાનગતિ કરી હતી. આરોપીઓ માર્કેટમાં શાકભાજીની લારી ચલાવે છે. આ મામલે સચિન JIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી IPC કલમ 115(2) અને 351(3) તથા 353 અને 504 મુજબ કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તબીબ આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટના નામે 2 વર્ષથી 6 બેડની એલોપેથિક હોસ્પિટલ ચલાવતો હતો, જેને પોલીસે ઝડપી લીધો છે. નવસારી તાલુકાના સાતેમ ગામે આવેલા હનુમાન ફળિયામાં શિવ આયુર્વેદિક હોસ્પિટલના નામે આરોપી નટવરગીરી રેવાગીરી ગોસ્વામી છેલ્લા 2 વર્ષથી આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટની આડમાં હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. એ વાતની નવસારી SOGની ટીમને જાણ થતાં દરોડા પાડ્યા હતા. એ દરમિયાન હોસ્પિટલમાંથી અલગ અલગ દવાઓ, ડોક્ટરી પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળી કુલ 2,69,719નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. નવસારી શહેરના નામાંકિત ડોક્ટરો આ હોસ્પિટલમાં સારવાર આપવા માટે આવતા હતા. હોસ્પિટલ લાયસન્સ ધરાવે છે કે કેમ એ ચકાસવાની પણ તસદી શહેરના ડિગ્રી ધારક ડોક્ટરોએ લીધી ન હતી. MS ઓર્થોની ડિગ્રી ધરાવતો ડોક્ટર આ હોસ્પિટલમાં સારવાર આપવા આવતો હતો, જેની જાણકારી મળી છે. આ હોસ્પિટલમાં 6 થી 7 જેટલા બેડ હતા. કોઈપણ પ્રોફેશનલ હોસ્પિટલમાં જેવી રીતે સારવાર અપાય એવી રીતે અહીં દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર હતું કે કેમ એ અંગે તપાસ કરવામાં આવશે. આરોપી ડોક્ટર નટવરગીરી રેવાગીરી ગોસ્વામીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી વર્ષ 2014માં ડિગ્રી લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. શ્રીમાંથી ચોક્કસ કઈ ડિગ્રી ધરાવે છે એની તપાસ પોલીસ કરી રહી છે. ગઈકાલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક બોગસ ડોક્ટરનું કેસ રજીસ્ટર કરવામાં આવ્યું છે, જેની અંદર આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડની અંદર એલોપેથિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક મેડિસિન્સ પોતાના પેશન્ટ્સને આપતો હતો. આ જો કેસ છે તે BNSની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 અને 35 મુજબ રજીસ્ટર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નવસારી જિલ્લાની અંદર કુલ 9 બોગસ ડોક્ટર દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ચૂક્યા છે, જેની અંદર રૂરલ પોલીસ સ્ટેશનની અંદર 1, મરોલીની અંદર 1, વાંસદાની અંદર 3, ચીખલી પોલીસ સ્ટેશનની અંદર 2 અને ખરગામની અંદર 2, આમ મિલાવીને ટોટલ 9 બોગસ ડોક્ટર ખિલાફ કેસીસ રજીસ્ટર કરવામાં આવ્યા છે. આ કેસ દરમિયાન ટોટલ 2.69 લાખ રૂપીસનું એલોપેથિક મેડિસિન્સનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી. અંદાજિત 7 બેડ આ હોસ્પિટલની અંદર બનાવવામાં આવ્યા હતા અને આ જે હોસ્પિટલ છે તે ગયા 2 વર્ષથી પ્રાથમિક તપાસ દરમિયાન ઉજાગર થયું છે કે કાર્યરત હતો. અત્યારે ડોક્ટર દ્વારા એક BMSની ડિગ્રી રજૂ કરવામાં આવી છે. વી આર વેરીફાઈંગ વેધર ઓર નોટ ઇટ ઇઝ અ જેન્યુઇન ડિગ્રી ઓર નોટ. નવસારી જિલ્લા પોલીસ વડા અગ્રવાલે જણાવ્યું હતું કે ગઈકાલે સાતેમ ગામમાં બોગસ ડોક્ટરનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથીની સારવાર કરી રહ્યો હતો. આ કેસ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ મુજબ રજીસ્ટર કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં 9 ડોક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ડ્રાઈવ દરમિયાન 2,69,719નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ડોક્ટર દ્વારા BMSની ડિગ્રી રજૂ કરવામાં આવી છે. એ સાચી છે કે કેમ એ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. મેડિકલ ડિપાર્ટમેન્ટની મદદ લઈને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. નવસારી મેડિકલ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ રમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી જિલ્લામાં 5થી વધુ જેટલા બોગસ ડોક્ટરના કેસ નોંધાયા છે. એ ખરેખર ચિંતાનો વિષય છે. તેઓ અંતરિયાળ, આદિવાસી અને પછાત વિસ્તારમાં હાટડી ખોલીને સારવાર અપાવે છે. એ ખૂબ ચિંતા ઉપજાવે છે. પછાત વિસ્તારમાં રહેતા લોકોને મોટાભાગે ડિગ્રીનો ખ્યાલ હોતો નથી. સાઈ અને IKA દેસાઈ અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 4 થી 8 સુધીની વિદ્યાર્થીનીઓને માટે સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે શાળા દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત RMNVM દેસાઈ અને IKA દેસાઈ અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 4 થી 8 સુધીની વિદ્યાર્થીનીઓને માટે સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે શાળા દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું. આ રસીકરણ ઇનારવિલ બોમ્બે નોર્થના સહયોગથી ડોક્ટર જ્યોતિ દાભોલકર અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આનંદની વાત એ છે કે લગભગ 223 જેટલી વિદ્યાર્થીનીઓને રસીકરણમાં ભાગ લીધો હતો, જે વિના મૂલ્યે રસીકરણ આપવામાં આવ્યું છે. છોકરીની ઉંમર 9 થી 14 વર્ષની હોવી જોઈએ તો 2 ડોઝ લાગશે. આજે એક અને 6 મહિના પછી બીજો એક. આ 2 ડોઝિંગ જો થાય, જેવી રીતે આપણે કોવિડમાં લીધું હતું વેક્સિન, એ જ ટાઈપનું વેક્સિન છે કે તમને કોવિડનો એટેક નહીં આવે, અને જો આવે તો બહુ માઇલ્ડ આવે. પણ આમાં એવું છે કે આ કેન્સરનું વેક્સિન હોવાથી જો તમે 2 વખત લઈ લો 6 મહિનાના ગેપથી, તો તમને 97% ચાન્સ કે તમને કેન્સર નહીં થાય સર્વિક્સનું. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સો પ્રિવેન્શન કરવામાં જ આપણી હોશિયારી હોવી જોઈએ, અને એટલા માટે આ વેક્સિન પ્રિવેન્શન માટે છે, તાકી કેન્સર થાય જ નહીં. આજ રોજ શાળાની અંદર સર્વાઇકલ વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે, જે બોમ્બેથી ઇનરવિલ ક્લબ દ્વારા જ્યોતિબેન દાભોલકર ડોક્ટર છે એ અને એમની ટીમ દ્વારા આનું આયોજન થયું છે. લગભગ 223 જેટલી છોકરીઓને એ વેક્સિન આપવામાં આવ્યું છે, અને તે પણ વિના મૂલ્યે, જે ખૂબ જ મહત્વની બાબત છે. હાલ ઘણા બધા કેસો સર્વાઇકલ કેન્સરના જે થઈ રહ્યા છે તેને નાબૂદ થાય એના માટેનું આ એક અભિયાન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. સ્કૂલમાં ખાસ અમને સપોર્ટ અમારા પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈનો અને MD અલ્પાબેનનો મળ્યો છે, જેના થકી અમે આ કાર્યનું આયોજન કરી રહ્યા છીએ. આ કાર્યમાં શાળાના પ્રમુખ અને ડોનર વિનોદચંદ્ર મગનલાલ દેસાઈ, સેક્રેટરી દોલતભાઈ દેસાઈ, MD અલ્પાબેન નાયક, ટ્રસ્ટીગણ મનોજભાઈ ગાંધી અને શાળાના આચાર્ય જિજ્ઞા તુષાર ભટ્ટ અને બીજલ કુમારી પટેલ તેમજ શિક્ષક મિત્રોએ અગત્યનો ભાગ ભજવી કાર્યક્રમને સફળતા સુધી પહોંચાડ્યો હતો.